નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે એક વિડીયોમાં આપણે પંચકર્મનો મારો પોતાનો અનુભવ છે શેર કર્યો હતો અને આજે પંચકર્મ કરાવ્યું હતું. ગયા સોમવારે વિરેચન કર્મ હતું અને એને આજે 7 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને 7 દિવસ પછીનો મારો અનુભવ એક્સપિરિયન્સ એવો છે કે આફ્ટર એટલે કે 7 દિવસ પછી જે પાચન શક્તિ છે એમાં ઘણો બધો સુધાર છે. જે ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય છે ને એ ઘણી બધી સારી જે પહેલાં હતી એની કરતાં ઘણી બધી સારી છે અને ખૂબ જ સારું ફિલિંગ થઈ રહ્યું છે. શરીર છે એકદમ હળવું ફિલિંગ થઈ રહ્યું છે અને હજી એકાદ મહિના પછી સાચો ખ્યાલ આવશે કે એને આપણા શરીરમાં કેટલી પોઝિટિવ અસર થાય છે. પણ આ જે પંચકર્મ છે, વમન, વિરેચન, નશ્ય, રક્તમોક્ષણ અને જે શરીરની સમસ્યા હોય એ પ્રમાણે ડૉક્ટર છે એ કઈ વિધિ કરવી પડશે એ સલાહ આપતા હોય છે. પણ આ પંચકર્મથી શું શું ફાયદા થાય, કઈ કઈ બીમારીમાં ફાયદા થાય એની આપણે છેલ્લા વિડીયોમાં વાત કરી હતી. તો પંચકર્મ કરાવવાથી શરીરમાં રહેલી મહાવ્યાધિઓ દૂર થાય છે, જે શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ માટે પણ ખૂબ જ અક્ષીર સાબિત થાય છે. પંચકર્મ છે એ ભયંકર ચામડીનો રોગ, એક તો ગંભીર સ્કિન સમસ્યા હોય, સ્કિન એલર્જીની સમસ્યા હોય, એ સિવાય જે કહેવાય કે મેદપણું, વધારે પડતું શરીરનું વજન જે લોકોને હોય તો આમને પણ ખૂબ જ ફાયદો થાય છે. એ સિવાય ગંભીર માથાનો દુખાવો અથવા કાયમી માથાનો દુખાવો, વર્ષોથી માથાનો દુખાવો હોય અથવા વર્ષોથી આધાશીશી હોય, અનેક પ્રયત્નો કરવા છતાં પણ ન મળતું હોય તો એમાં પણ ગજબનું ચમત્કારિક પરિણામ મળે. એ સિવાય પિત્ત વિકાર એટલે કે પિત્તને લગતી ગંભીર સમસ્યા હોય તો એમાં પણ ફાયદો થાય છે. એ સિવાય જૂની કબજિયાત હોય, ઘણા વર્ષોથી કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય એને લીધે પાચન સિસ્ટમ સાવ ડાઉન રહેતી હોય, ગેસ જેવી સમસ્યા રહેતી હોય તો એમાં પણ પંચકર્મ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આમ વાત રક્ત, બીજું એ કે અનિદ્રા, જે લોકોને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય, જે લાંબા સમયથી અમુક બીમારીઓ હોય તો એમાં ખૂબ જ સારો એવો ચમત્કારિક પરિણામ આપે છે. એ સિવાય માનસિક તાણ અથવા માનસિક સ્ટ્રેસ હોય તો માઇન્ડને લગતી ઘણી બધી એવી સમસ્યા હોય છે કે જે ઘણા લાંબા સમયથી આપણા શરીરમાં રહેતી હોય છે, દૂર થતી નથી હોતી. તો આવી બધી સમસ્યામાં પંચકર્મ ખૂબ જ સારો એવો ફાયદો કરે છે. શરીરમાં જે એવી બીમારી હોય કે અનેક પ્રયત્નો કરવા છતાં, જેમ કે વજન ઘટાડવાનું હોય તો જેમનું શરીરનું વજન વધારે હોય તો અમુક દવાઓ લેવાથી અથવા અમુક કરવાથી વજન ઘટી જતું હોય, ફરી પાછું છે એ વજન છે એ વધી જતું હોય છે. તો પંચકર્મ અહીંયા ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ આપશે. એ સિવાય સાંધાના દુખાવા, લાંબા સમયથી સાંધાના દુખાવા હોય, સંધિવાની સમસ્યા હોય તો આવા લોકોના પણ ખૂબ ફાયદો કરે છે. સૌથી મહત્વનો ફાયદો પંચકર્મની અંદર વાત પ્રકૃતિ, વાયુને લગતી જે બીમારીઓ હોય છે એમાં ખૂબ જ વધારે ફાયદો થાય છે. વાયુ સિવાય પિત્ત દોષને લગતી સમસ્યા હોય એમાં પણ પંચકર્મ ખૂબ જ સારો એવો ફાયદો કરે છે. એટલે વાત દોષને લગતા અને શરીરમાં જે થતી બીમારીઓ હોય, મોટા ભાગની બીમારીઓ હોય છે ને એ વાયુ પ્રકૃતિના ખરાબ થવાને લીધે થાય છે, વાયુ દોષ બગડવાને લીધે થતી હોય છે. આયુર્વેદ મુજબ 80થી વધારે પ્રકારના રોગો હોય છે એ વાયુ બગડવાથી થતા હોય છે, વાત દોષને લીધે. અને વાત દોષને લીધે થતી તમામ પ્રકારની બીમારીઓ પંચકર્મથી જડ મૂળથી મિત્રો મટી શકે છે. એ સિવાય પિત્તને લગતી ઘણી બધી એવી સમસ્યા હોય, શરીરમાં ગરમીને લીધે ઘણી એવી સમસ્યા હોય અથવા પિત્ત દોષને લીધે આખું લોહી છે એ ખરાબ થઈ ગયું હોય, લોહીનો બગાડ હોય અને એને લીધે ચામડીની ગંભીર સમસ્યાઓ મટતી ન હોય તો પંચકર્મની અમુક વિધિઓ, રક્તમોક્ષણ છે કે અમુક બીજી વિધિઓ છે એનાથી પણ ખૂબ જ ઝડપથી અને સારી રીતે જડમૂળથી ચામડીની સમસ્યાઓ પણ મટી શકે છે. પંચકર્મ કરવા માટે જે નિષ્ણાત હોય છે, વૈદ્ય હોય છે, એની પાસે જ કરાવવું જોઈએ. એટલે એ થોડું નિષ્ણાતોની દેખરેખ હેઠળ જ કરવાનું હોય છે, નહીંતર એની આડઅસર પણ થઈ જાય છે. અને આની અંદર પરેજી પાળી શકે એમ હોય તો આવા લોકોએ જ પંચકર્મ કરાવવું જોઈએ, નહીંતર આનો કોઈ પણ પ્રકારનો મિનિંગ રહેતો નથી. અને ઘણી વખત એવું પણ થાય, જો પરેજી પાળવામાં ન આવે, જે ખોરાક ન ખાવાનો હોય એ ખોરાક જો ખાઈ લેવામાં આવે, કેમ કે ભૂખ્યા રહેવાનું પણ થતું હોય છે અને આવા સમયે એ ખોરાક જો ખાઈ લીધો હોય તો એની આડઅસર પણ થઈ શકે છે. એટલે પંચકર્મ થોડી સાવચેતીથી કરવું જોઈએ, પરેજી રાખીને કરવું જોઈએ તો એનો ખૂબ જ પોઝિટિવ અને ચમત્કારિક પરિણામ આપણા શરીરમાં જોવા મળે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.